ને પાછળનું મકાન જાય છે તો કોટર દેતા હોય સાહેબ તો અમે અહીંયા રહેવા વયા જાય નકર રોડ પર સામાન પડ્યો છે, અડધો આમ પડ્યો. જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન જે કરવામાં આવી રહ્યું છે ને તેને જ લઈને અનેક પરિવારો છે તે રસ્તા ઉપર આવી રહ્યા છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. જે પ્રમાણે એક પરિવાર છે તેમનો ઘર વખરીનો સામાન છે તે બહાર જોવા મળી રહ્યો છે, કારણ કે મેગા ડિમોલેશન કરવામાં આવ્યું છે ને ત્યારબાદના આ જે કરુણ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. પરિવારના સભ્યો છે તે રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે અને ઘર વખરીનો સામાન છે તે બહાર જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સહાય છે તે જાહેર નથી કરવામાં આવી, કારણ કે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો દ્વારા વૈકલ્પિક જગ્યાની માંગણી છે તે કરવામાં આવતી હતી અને તેને જ લઈને જે કહી શકાય છે કે કોઈપણ પ્રકારની સહાય છે તેને કરવામાં નથી આવી. આપણી સાથે બેન છે. બેન, કેટલા સમયથી તમે અહીંયા રહ્યો છો? 8 વર્ષ થઈ ગયા છે અમે અહીંયા રહી છીએ ને પાછળનું મકાન જાય છે તો કોટર દેતા હોય સાહેબ તો અમે અહીંયા રહેવા વયા જાય નકર રોડ પર સામાન પડ્યો છે, અડધો આમ પડ્યો અડધો આમ પડ્યો છે ને આજુબાજુવાળા ખાવાનું દે છે ને કામે જો તંદી તે કામમાં છે, કોઈ ભાડે મકાન દેતું નથી ને કોટર દેતા હોય કે ના છે ને અમે ખાધું નથી, તંદીથી અમે કંઈ ખાધું નથી. સામાન ફેરવવામાં છે અડધો સવારે ફેરાવ્યો ને તંદીએ 2 દિવસે સામાન આ ફેરાવી હતી. છોકરાના જ રોડ પર જો નાસ્તો કરાવ્યો ને નાસ્તો ચા પીરાવ્યો ને અમે તો કાંઈ ખાધું નથી હજી લગી. શું કામ કરો છો? આવકનું સાધન શું છે? અમારે આવકનું સાધન કાંઈ નથી, અમારે કોઈ નથી, પાછળ આગળ પાછળ કોઈ નથી. મજૂરી કરે છે ને મારે બુટિયાનું કામ ઘરે કરું છું તો હમણાં બંધ છે બુટિયાનું કામ. છોકરાને સંભાળવાનું કામ કરું છું અત્યારે. નિશાળે અમને છોકરાને નથી મોકલતી, આવી પરમિશન છે ને તો નિશાળે નથી જવા દેતા છોકરાને, એટલે હું નિશાળે નથી મોકલતી એને. શું અત્યારે થાય છે? તમારે શું માંગણી શું છે તમારે? મારે સરકાર કંઈક રાહત દે કે કોટર દે તો અમે અહીંયા રહેવા માંગીએ. એ અત્યારે થોડો ઘણો પડ્યો છે ને થોડો ઘણો અમે અમારા લગાવાલાઓના અહીંયા મૂક્યો છે. જે પ્રમાણે જે ઘરો છે અનેક ઘરો વિસ્થાપિત થયા છે ને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે સ્થાનિકો છે, રહેવાસીઓ છે, તેમનો સામાન છે તે હાલ પડી રહ્યો છે. જે ગોદડા, કપડાં સહિતની જે વસ્તુઓ છે તે હાલ રસ્તા ઉપર જોવા મળી રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ડિમોલેશન તો કરવામાં આવી રહ્યું છે, પરંતુ ડિમોલેશનને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે તંત્રને લઈને જે કહી શકાય છે કે સ્થાનિકો છે તેઓ ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને તેને જ લઈને અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો દ્વારા જે કહી શકાય છે કે માંગણી, વૈકલ્પિક જગ્યાની માંગણી છે તે કરવામાં આવી રહી હતી, પરંતુ તંત્રએ સાંભળ્યું નહોતું ને તેના જ કારણે જે આજથી મેગા ડિમોલેશન કરવામાં આવ્યું છે ને ત્યારબાદ હવે આ મેગા ડિમોલેશનને લઈને અનેક પરિવારો છે તે રસ્તા ઉપર ઉતર્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે.